વાત કરીએ આપણે ભુજની તો ભુજ શહેરમાં દર વર્ષે ઉનાળામાં આમ તો પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે તો ભુજ નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં પાણીના સ્ટોરેજ માટેના ટાંકા નહીં હોવાને કારણે ગરમીના દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા હંમેશા ખોરવાતી હોય છે અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડતું હોય છે। ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। જો કે એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, બીજી બાજુ કોંગ્રેસે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે। ભુજમાં આમ તો દર ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી જ હોય છે। માત્ર ઉનાળો નહીં પરંતુ દર વર્ષે ગમે તે સમય શિયાળામાં પણ ક્યાંય નિયમિત પાણી આવતું નથી। વહેલામાં વહેલું જે વિસ્તારમાં પાણી આવે ત્યાં 2-3 દિવસે આવે છે, ક્યાંક 5 દિવસે, ક્યાંક 7 દિવસે એ પરિસ્થિતિ હોય છે। ઉનાળામાં હાલત વધારે ખરાબ થતી હોય છે। ભૂતકાળમાં અમે GWIL અને નગરપાલિકાના લોકલ સોર્સથી ભુજને કેટલું પાણી મળે છે એના આંકડા મેળવ્યા હતા, ત્યારે ભુજને રોજ પાણી આપી શકાય એટલી માત્રામાં હતું, પરંતુ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના વાંકે નગરજનોને પાણી માટે વલખા મારવા પડે છે। ઉનાળામાં તો હાલત વધારે ખરાબ થવાની છે। અત્યારની જે નગરપાલિકાની બોડી છે એ અત્યાર સુધીના ઇતિહાસની સૌથી ભ્રષ્ટ અને નિષ્ફળ બોડી હોવાના લીધે આ ઉનાળામાં તો પરિસ્થિતિ વધારે ખરાબ થશે, કેમ કે નગરપાલિકાનું તંત્ર લોકોને પાણી આપવાના બદલે ઉદ્યોગોને, હોટલોને આ પાણી વેચી નાખે છે, ભ્રષ્ટાચાર કરી આ પૈસા કમલમમાં પહોંચે છે, એનો ભોગ ભુજની જનતા બની રહી છે। ઉનાળાને પાણી લઈને વ્યવસ્થા એ છે કે આપણે નર્મદાનું પાણી 42 થી 45 mld મળે છે, એની બદલે આપણે જરૂરિયાત 50 કે 55 ml ની છે। આપણા ભુજના 12 બોર છે, એમાંથી 7 બોર ચાલુ છે, 5 બોર બંધ છે, એનું કામ ચાલુ છે। એટલે આપણે એ બોર ચાલુ થઈ જશે એટલે આપણે નલ સે જલનું આપણે દોરાવા કરીને ટાંકવું છે, એમાંથી આપણે એ પાણી ડાયરેક્ટ પેલા ભુજિયા આપતા હોય, ભુજિયાથી ડાયરેક્ટ આપણે રાવલવાડી ટાંકા ઉપર આપીએ છીએ અને માધાપર ટાંકા ઉપર આપીએ છીએ। એટલે ભુજિયા ઉપર લોડ ઓછું થઈ ગયું, ભુજિયા ઉપર પાણી આવે એ આપણે ડાયરેક્ટ શિવકૃપામાં આપીએ છીએ। શિવકૃપાની સપ્લાય છે આયાનગર, પ્રમુખ સ્વામીનગર ને બધી એમ બાજુ, અને આ ભુજિયા ટાંકાની સપ્લાય છે ગામની, જે અમુક કોલોની છે, હોસ્પિટલ રોડ છે, બેન્કર્સ કોલોની છે, આયાનગર ને આ હોસ્પિટલ રોડ ને એ બધી એની છે। એટલે એનામાંથી લોડ ઓછું પડી ગયું એટલે વિતરણ વ્યવસ્થા થઈ ગઈ। આ વખતે ટેન્કર જ એવું નહીં થાય, શું કામ કે અમે બોર બધે ચાલુ થઈ જશે ને એટલે આયાનગરનું વિતરણ, આપણે RTO નું વિતરણ ડાયરેક્ટ બોરમાંથી થઈ જશે, માધાપર ટાંકામાંથી, એટલે એવું કઈ જરૂર નહીં પડે।